આરોગ્ય મંદિર, આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય આરોગ્ય પરમ ધનમ. હા, આજે એને મજા આવે સમજ્યા. આપણે સાઈડમાં આંકજો નકર આપણે અરહાવી દઈએ. આમાં બીજું કાંઈ નહીં. આદમી ઓછા છે, બાકી નંદી મહારાજ જાજા. નંદી મહારાજ વધારે, આદમી ઓછા, નંદી મહારાજ વધારે. નંદી મહારાજ 200 છે. જો અમારા ગામના દાયડમાં દાદા છે, અમારા ગામની અંદર. જો કે ગામે ગામ દાયડમાં દાદા તો હોય જ, પણ અહીંયા મિત્રો જોવો આ કટાઈ ગયું છે ને આટલું ખડી ગયું છે, પણ હું હોલ નથી પડ્યો એટલું સારું છે જોવા નથી. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, સીતારામને, હર હર મહાદેવ બધાને. અને આજે 8 તારીખ શનિવાર, શુક્રવાર, શનિવાર છે. 8 તારીખને શનિવાર. અને આજે બ્લોકની શરૂઆત કરી દઈને આપણે આજે જવાનું છે દવાખાનાના ઉદ્ઘાટનમાં. સરકારી દવાખાનું સબ સેન્ટર અમારે બન્યું છે રોડના કાંઠે. તો આપણે અહીંયા દવાખાનાના ઉદ્ઘાટન, કારણ કે મેડિકલ ઓફિસરનો આપણને જ્યાં અહીંયા હોય ને એનો ફોન આવ્યો હતો કે આવવાનું છે બાપુ તમારે, એટલે આપણે એનો બ્લોગ બનાવશું અને મૂકશું. કેવું છે હેલ્થ સેન્ટર એ તમને બતાવશું, જોઈજો. તો ચાલો હવે આપણે જઈએ ઉદ્ઘાટનની અંદર. અને અમારા ગામની અંદર જો આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર એટલે કે હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. અને જો મોટા મેડિકલ ઓફિસર આવી ગયા છે અને રોડના કાંઠે છે, જો આમ તમે જોઈ શકો છો. અને આ અમારું હેલ્થ સેન્ટર જો બની ગયું છે ને આજે જ ઉદ્ઘાટન હતું, અત્યારે જ જો છે ને. અને અમારા સરપંચ ઊભા છે જો. આજે હેલ્થ સેન્ટર આયુષ્યમાન. ચાલો આપણે એની મુલાકાત લઈ. વિજયભાઈ સીતારામ, આજ હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન છે ને? હા, જો અમારા ગામની અંદર પીપળિયાની અંદર હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આરોગ્ય મંદિર, આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય, આરોગ્ય પરમ ધનમ. હા, જો બધું કમ્પ્લેટ. પેશન્ટોય આવી ગયા છે જો, પેશન્ટોય આવી ગયા છે જો. પેશન્ટોય આવી ગયા છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આરોગ્ય મંદિરનું આજે ઉદ્ઘાટન છે અમારે ઓપીડી એરિયા. અરે મને શરદી જેવું થયું છે એટલે આપણે દવા લઈ લઉં. શરદી થઈ જાય બરાબર. દિનેશભાઈ તમે દવા લેવા આવ્યા ને? દવા લેવા ઉદ્ઘાટન કરી જ નાખી આપણે. અભી મજા આયેગા ના ભીડો. જો નવું છે હો મિત્રો બધું. જો જો મિત્રો આપણે ઉદ્ઘાટન કરી નીકળી ગયા છે અને આ મધુભાઈનું મોટરસાઇકલ મળી ગયું છે આપણને, એટલે આપણે બેસી ગયા છે મોટરસાઇકલમાં. હે મધુભાઈ? હા, આ બાજુ વાત રાખો, આ બાજુ વાત રાખો. આમ જો આ બાજુ, આ બાજુ. હર હર મહાદેવ, સીતારામ. સીતારામ, હર હર મહાદેવ, સીતારામ. જો અમે દવાખાનાનું ઉદ્ઘાટન કરી નીકળી ગયા ને હવે ઓફિસે નોકરીમાં છે, બરોબર ને? બરાબર. અને તમે વાડીએથી આવી ગયા? વાડીએથી ખાતર બાતર નાખી આવતો. ભગવાન આ ચોકે બહુ બગાડ્યું કાં મધુભાઈ? નુકસાની બહુ થઈ. સરકારી પ્રમાણે આપણને થઈ છે નહીં, પણ નુકસાની બહુ થઈ. હા, ચાલો કાંઈ વાંધો નહીં. હવે જો ગામની અંદર પ્રવેશ કરી નાખ્યો છે અમે. અને ખૂટિયા અમારા ગામના બાજે છે, ભલે બાજતા હોય એને મજા આવે છે ને. બાજે એને મજા આવે, સમજ્યા? સમજ રહ્યો, સમજ રહ્યો, સમજ રહ્યો ને? આપણે સાઈડમાં આંકજો નકર આપણે અરહાવી દઈએ. આમાં બીજું કાંઈ નહીં. આમાં એવું છે ગોટા ચડાવી દઈએ ગાડી. ઘડીકમાં ગોટા ચડી જાય. જિંદગી ઘડીકમાં ગોટા ચડી જાય. હા, અમારા નંદી મહારાજ આવડા નંદી મહારાજ અમે ગામમાં હાંસવી રાખ્યા. જુઓ તમે, આમ જુઓ તમે, છે ને આમ જબરજસ્ત એમ. આમ હે મધુભાઈ? કોઈનું કામ છે આ નંદી મહારાજને હાંસવાનું? કોઈનું કામ નથી. આપણા ગામની અંદર ઓછામાં ઓછા લગભગ આ નંદી મહારાજ 200 કઈ છે. 200 કઈ છે. હા, અચ્છા, हमको सिखा रिया है. વસ્તી પ્રમાણે આ 200 નંદી મહારાજ. હા, 200 નંદી મહારાજનું ભરણ પોષણ કરવું એટલે આદમી ઓછા છે પણ નંદી મહારાજ. સીતારામભાઈ, હા એમ આદમી ઓછા છે, બાકી નંદી મહારાજ જાજા. નંદી મહારાજ વધારે. આદમી ઓછા, નંદી મહારાજ વધારે. નંદી મહારાજ 200 છે. અભી મજા આયેગા ના ભીડો. એને બધાને ખવડાવવું એટલે હા, એટલા તો આદમી નથી કામ.
ક્યારે વાડીએ જઈ ચડશું આપણે અને એકાદો બ્લોક અહીંયા બનાવશું, બરાબર ને? હાલો આવે છે, હાલો નંદી મારા જો છે ને ઢગલો, મધુભાઈ એમ કે ને 200 છે તો 200 જ હોય અમારા ગામમાં, કાંઈ ઘટે જ નહીં. ચાલો, હર હર મહાદેવ ને સીતારામ. મધુભાઈ આવું ક્યારેક વાડીએ વિડીયો બનાવવા. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना? સીતારામ ભાઈ, જય દ્વારકાધીશ. જાદવભાઈ સીતારામ. જો આ મોટર અમારા ગામની ઢાંકેલી પડી છે અને જો અહીંયા નંદી મહારાજ છે. અમારા ગામની અંદર 200 તો નંદી મહારાજ છે, 200 નંદી મહારાજ છે, 200. અને 200 નંદી મહારાજને ખવડાવવું એટલે લોઢાના સૈણા જેવું છે. સીતારામ ચંદુભાઈ, હાલો હવે નોકરી આવી ગયા છે અમે. अच्छा हमको सिखा रिया है. જો અમારા ગામના દાયડમાં દાદા છે અમારા ગામની અંદર. જો કે ગામે ગામ દાયડમાં દાદા તો હોય, હનુમાનજી દાદાનું મંદિર હોય, દાયડમાં દાદાનું મંદિર હોય, આવું બધું શંકર ભગવાનનું મંદિર હોય, એ પછી રામ લક્ષ્મણ જાનકી, કોઈ ઠાકર મંદિર હોય કૃષ્ણનું, આવું બધું ગામે ગામ હોય જ. પણ દાળમાં દાદા એમ કહેવાય કે દાળમાં દાદા અને એક મેલડીમાં ઝાપા ઉપર બેઠા હોઈએ અને શંકર ભગવાન હનુમાનજી દાદા આ મંદિર તો હોય જ. અને મિત્રો આજે આપણે પાછા નોકરીમાં આવી ગયા. જો અમારે આ પીપળાની અંદર એમ કહે છે કે થળે આખા પીપળાની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે પીપળાની પૂજની છે. જો આનું પીપળાનું પાંદે આપણાથી ન તોડાય તોય પાપના બંધનમાં બંધાય. પણ મિત્રો શું નોકરી કરતા હોય તો વારું ચોરું પડે, હાવેણું અડી જાય, શું કરીએ, આપણે બધું કરવું જ પડે યાર. અને આ બધું સાફસૂફ કરી નાખ્યું છે, એમ તો બધું હાથ ફેરો તો મેં બધે કરી નાખ્યો છે. અને આપણે નોકરી કરતા હોય અહીંયા કણે રાખવું પડે બધું. આ લીમડો અમારા ગઈઢિયા વખતનો જ છે, લગભગ 200 વર્ષથી જૂનો આ લીમડો હોય છે. આ પીપળો ઓછામાં ઓછા 30-40 વર્ષ 50 વર્ષથી આ પીપળો છે ઘટાટોપ. કારણ કે આ પંચાયત જ્યારે અહીં કણે આટલું બધું વાઈન્ડો વારી નહોતી થઈ ને એની પહેલાંના બધા ઝાડવા છે. જો આ થોડુંક વારવાનું બાકી રહી ગયું છે, પણ આપણે વારી નાખશું. હરગ હોય છે એટલે હરગવાનું શાક આપણે ખાઈએ જ છીએ. ચાલો હવે આપણે આજ નોકરીમાંથી છીએ, પછી પાછા આપણે મળીએ. જો મિત્રો બપોર થાય ને ત્યાં અમારી બજાર હાવ સુમસાન થઈ જાય. હા, બપોર થાય ને, બપોર થાય ત્યાં અમારી બજાર સુમસાન હોય, હાવ ખાલી, કોઈ ગામમાં માણસો જ નથી. ખેતીવાડીવાળા બધા વાડીમાં. ચાલો હવે આપણે આજ નોકરીમાંથી થઈ અને હવે બનાવવા જાય છે ચા. જો અમારે ગામની અંદર જેટલા ઢોર છે ને એ રખડતા હોય, પછી અમારા ઘરે પોયદરા કરી જાય ને અમે સાણા થાપી નાખી. જો છે ને છાણા થાય પાવો. હા જો છાણા. અમે અમારા ગાયો અમારા ઘરે રોટલા ખાઈ જાય પણ પાછા પોયદરા અહીંયા કરી જાય એટલે અમે છાણા હોતન થાપી નાખીએ. એટલે એ પાછા અમારે ચૂલો હરગાવવામાં કામમાં આવે. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना? લાવું છે કામ અમારે. હાલો હવે ચા એક બનાવી નાખી, દૂધની કોથળી લઈ આવી, સરપંચને બધા ચા પાઈ દઉં. મિત્રો આપણે જો અગાસીમાંથી થોડું કામ છે જાય છે. જો અમારા તુલસી માતા, જો મને છે ને આવા મોટા પાંદવાળા તુલસી માતા ગમે છે ને. જો અહીંયા ચણનું ચકલા માટે પાણીનું કુંડું. અને ચાલો આપણે કામ કરી આવીએ. અહીંયા અમારે જો ભગવાનની પૂજા માટે ફૂલ ઘરના, જો અહીંથી ફૂલ લઈને જ ભગવાનને ચડાવવાના. ચાલો કામ તો કરવાનું છે પણ હવે કેમ કામ કરું. આ બધું જો રેડ ખાતું બધું બાયણે જ પડ્યું છે આમને. प्यारी समझ गई. તાળું મારેલું છે ને આપણે ચાવી ભૂલી ગયા છે. ચાલો હવે શું કરવું, કામ કરવાનું છે પણ હવે કામ આપણાથી થઈ છે નહીં. કારણ કે જો કામ આપણે આ કરવાનું હતું સોલરનું, તમને બતાવું મિત્રો કે આ સોલર અમારું છે ને જો હળી ગયું. એટલે પાણી તો અંદર ગરમ થાય જ છે કારણ કે પાઇપ બધા હાજા છે. પણ અહીંયા મિત્રો જોવો આ કટાઈ ગયું છે ને આટલું હળી ગયું છે. પણ હું હોલ નથી પડ્યો એટલું સારું છે. જોવા अभी मजा आएगा ना भिड़ो. હોલ નથી પડ્યો, ઓમ સારું છે. પણ એ આ બાજુની સાઈડ સારી છે બધી. આ બાજુ આગળ જ ગમે તેમ હોય, આટલું કટાઈ ગયું ને હળી ગયું છે. એટલે હવે એના માટે કંઈક વિચારી છીએ શું કરવાનું થાય છે. અને તમને મિત્રો ખબર હોય કે આ કટાઈ ગયું તો શું કરવું તો જરા કોમેન્ટમાં જણાવજો. ટાંકી છે 125 લીટરની, કાંઈ વાંધો નહીં. હાલો તો હવે કાંઈ કામ નહીં થાય ને આપણે જાય છીએ. જો મિત્રો મારે રામજી મંદિર હવે કમ્પ્લીટ થવાની તૈયારીમાં, લગભગ 10-15 દિવસમાં ભગવાન બેસી જાય એવું લાગે મને. અને ચાલો તો હવે આપણે નીચે વહી જાય કારણ કે આનું કાંઈ નહીં થાય આપણાથી, કારણ કે એ કટાઈ ગયું છે ને એમાં કાંઈ મગજ આપણો હાલતો નથી. अच्छा हमको सिखा रिया है. આપણે રીલ બનાવવા માટે જો આ બાજુના ઘરેથી લાકડું લીધું હતું, રીલ 1-2 બનાવી નાખીને સારી હાલી ગઈ રીલ આપણે.
લગભગ 20-25 વ્યૂમાં વહી ગઈ. રીલ આપણી સારી ચાલે છે મિત્રો, કોમેડીની રીલ બનાવીને સારું ચાલે છે. સાંજે 6 વાગે દરરોજ આવે આપણે રીલ, એટલે એ સારી ચાલે છે. ચાલો મિત્રો, તો આજે હવે આપણે લાંબુ કાંઈ નથી કરવું અને લગભગ 9-10 મિનિટનો વિડીયો આપણે થઈ ગયું છે. હવે મકાન ખોલી અને જમવા બેસી જાય. હજી આપણે નોકરી ચાલુ છે, પણ અહીંયા સાહેબો કે અમે બેઠા છીએ, બાપુ તમે જમી આવો, એટલે આપણે જમવા આવ્યા છીએ. જમીન પછી જો નોકરી જવાનું છે તો જઈશું, નકર આપણે બ્લોકનો એન્ડ તો આપણે અહીંયા જ કરી નાખી, કારણ કે બહુ 9-10 મિનિટનો બ્લોક તો ઘણો છે. હવે કાલની વાત કાલે, જેવો બ્લોક થાય એવો કાલ ઉતારશું. કાલ નવા બ્લોક સાથે નવા માણસો સાથે મળશું. આજ તો દવાખાનાનું ઉદ્ઘાટન હતું, એ જ બતાવ્યું આપણે, કારણ કે એવું જ હોય, આમાં એક પોઈન્ટ માથે ચાલવાનું હોય, બ્લોક બધો એવો જ હોય. તો ચાલો મિત્રો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો કરી નાખો. અને મિત્રો, તમે બ્લોગ મારા જોવો જ છો, જોઈજો, અને ન ગમે ને તો 3-4 વખત જોઈજો, બાકી તો જોવાનું છે. બ્લોગ મૂકતા હોય આપણે સારું લાગે તો જોઈ નાખવાનું, એમાં કાંઈ ન હોય. ચાલો, હર હર મહાદેવ.